હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 1ની આવનારી યુનિવર્સિટીની એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. કોન્સ્ટિટ્યુશનલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 1. ગોળમેજી પરિષદો, તેનું મહત્વ તથા ફલશ્રુતિ વિશે વિગતવાર સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ આઉટકમ્સ ઓફ ધ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. ક્વેશ્ચન 2. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની મુખ્ય જોગવાઈઓ સમજાવો. એક્સપ્લેન ધ મેઇન પ્રોવિઝન્સ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ક્વેશ્ચન 3. ક્રિપ્સ મિશન 1942ના ઉદ્દેશ્યો અને હેતુઓ વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ એઇમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ક્રિપ્સ મિશન 1942. ક્વેશ્ચન 4. ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયામાં બંધારણ સભાનું પ્રદાન જણાવો. કોન્ટ્રીબ્યુશન્સ ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ઇન ફ્રેમિંગ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ક્વેશ્ચન 5. વોવેલ પ્લાન અને સિમલા કોન્ફરન્સ. ક્વેશ્ચન 6. ટૂંક નોટ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. ફેડરલ એટલે કે સમવાયી સરકાર, એટલે કે ફેડરલ ગવર્મેન્ટ. બી. ફેડરલ અદાલત એટલે કે સમવાયી અદાલત, ફેડરલ કોર્ટ. અને સી. માઉન્ટ બેટન પ્લાન 1947. અને ડી. રાજગોપાલાચારીની યોજના. ઈ. એટલીનું નિવેદન 1947. આ બધા વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. મિત્રો, હવે જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.